હતી। તહેવારો નજીક આવતા સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા, માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ભાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી। આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા, રિપોર્ટ નેગેટિવ આવશે તો વિક્રેતાને સામે કાર્યવાહી કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના છે કે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહિનામાં તહેવારોની શરૂઆત થઈ જાય છે, લોકો ખૂબ બધી મીઠાઈની ખરીદી કરતા હોય છે અથવા તો બનાવતા હોય છે। તેવા સમયે માવાની સૌથી વધુ વેચાણ થતું હોય છે। સુરત વિભાગના સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આજે માવાના સેમ્પલિંગની શરૂઆત કરી છે। અહીંયા ભાગળ વિસ્તારમાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે। આ સેમ્પલ લેવા બાદ એનું ટેસ્ટિંગ થશે અને શું કામગીરી કરવામાં આવશે એ પણ આપણે જાણવાનો, વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું। સાહેબ, કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, કઈ કામગીરી? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં 8 સંસ્થાઓમાં અલગ અલગ જગ્યાએ તપાસણી કરવામાં આવેલી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી છે। અને આનો રિપોર્ટ કેટલા સમયમાં આવી જશે? આમ તો 14 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબને વહેલી તકે રિપોર્ટ આપવા જણાવેલ છે। અને જો કોઈ બિલો એવરેજ સેમ્પલ મળે તો શું કાર્યવાહી? જો કોઈ સંસ્થાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે। ચોક્કસ, અત્યારે સવારથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યારે ભાગળ વિસ્તાર કે જે માવા વેચાણનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, ત્યાં જુદા જુદા 8 સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ રિપોર્ટ આગામી 3 દિવસમાં આવી જશે અને ત્યારબાદ જો આ રિપોર્ટિંગ આવી ગયા બાદ રિપોર્ટ આવ્યા બાદ જો બિલો એવરેજ સેમ્પલ હશે તો ચોક્કસપણે તેની સંસ્થા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।